નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગયા સેશનની અંદર આપણું પાંચમું મોડ્યુલ્સ પ્રેક્ટિકલ એકાઉન્ટ અને એની અંદર બે વિભાગ, એક ઓરિજિનલ એકાઉન્ટ અને એક પર્સનલ એકાઉન્ટિંગ. ઓરિજિનલ એકાઉન્ટિંગ અને પર્સનલ એકાઉન્ટિંગનો આપણે ડિફરન્સ ક્લિયર કરવાનું શરૂ કર્યું હતું. મિત્રો, ઓરિજિનલ એકાઉન્ટિંગ કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ પણ આપણે ગયા સેશનમાં સમજી ગયા છીએ. બીજી મહત્વની વસ્તુ, ઇન્કમ ટેક્સના 5 એસેસમેન્ટ લેવલ. સૌથી પહેલા નંબર ઉપર નોર્મલ એસેસમેન્ટ, ધેન આફ્ટર સ્ક્રુટિની, ધેન આફ્ટર નોટિસ, ધેન આફ્ટર સર્વે અને ધેન આફ્ટર રેડ. આ પાંચે પાંચ એસેસમેન્ટ લેવલ કેવી રીતે વર્ક કરે છે તેની પણ આપણે ગયા સેશનમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આ સિવાય સ્ક્રુટિની 3% લોકોને આવે તો કયા 3% લોકોને સ્ક્રુટિની આવે તે અંગે પણ આપણે ગયા સેશનમાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે જો તમે 10 પ્રકારના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરો છો તો જ સ્ક્રુટિની આવે. હવે આ 10 પ્રકારના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ તમે કરેલા છે એની ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કેવી રીતે થાય તો એનું પણ ડિસ્કશન આપણે ગયા સેશનમાં કરેલું હતું. તમે જે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરો છો ત્યારે આ ટ્રાન્ઝેક્શન્સ કરતી વખતે તમે જે તે ઓર્ગેનાઇઝેશનની અંદર તમારું પાન કાર્ડ કે આધાર કાર્ડ આપેલું હોય છે અને આ પાન કાર્ડ કે આધાર કાર્ડ ઉપરથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને તમારા આ ટ્રાન્ઝેક્શન્સની ખબર પડે. મિત્રો, આપણે એકાઉન્ટ લખતી વખતે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમે જે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરેલા હોય, જે ટ્રાન્ઝેક્શન્સ કરતી વખતે તમે પાન કાર્ડ અને આધાર કાર્ડ આપેલા હોય, આ બધા જ ટ્રાન્ઝેક્શન્સ તમારે ચોપડે લખવાના છે. ધેન આફ્ટર પાન કાર્ડ સંબંધિત આપણે ડિસ્કસ કરતા હતા કે કયા કયા ટ્રાન્ઝેક્શન્સ કરવા માટે પાન કાર્ડ જરૂરી છે. મિત્રો, ખાસ મગજમાં રાખજો, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે પાન કાર્ડ જરૂરી છે અને એ પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ. બીજી ખાસ અગત્યની વસ્તુ, ઘણા બધા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરવા માટે પાન કાર્ડ ફરજિયાત છે. જેમ કે તમે કોઈ દસ્તાવેજવાળી મિલકત ખરીદ કરો છો તો તેનું રજિસ્ટ્રેશન કરતી વખતે પાન કાર્ડ ફરજિયાત છે. તમે કાર પરચેસ કરો છો તો આરટીઓ ની અંદર એનું પાસિંગ કરાવતી વખતે પાન કાર્ડ ફરજિયાત છે. તમે બેંકમાં 50,000 કરતા વધારે રકમ રોકડ ભરો, ઉપાડો કે રોકડ ડીડી કઢાવો, પાન કાર્ડ ફરજિયાત છે. તમે વિદેશ પ્રવાસ કરો છો, તમારે પાસપોર્ટ લેવો પડે, પાસપોર્ટ માટે થઈને પાન કાર્ડ ફરજિયાત છે. તમે શેર બજારના ટ્રાન્ઝેક્શન્સ કરો છો અથવા તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો, તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે, તમારે ટ્રેડિંગ ખાતું ખોલાવવું પડે અને આના માટે થઈને પાન કાર્ડ ફરજિયાત છે. મિત્રો, આ સિવાય તમે 25,000 કરતા વધારે રકમનું હોટલનું બિલ પે કરો છો તો પણ પાન કાર્ડ ફરજિયાત છે. તમે 2 લાખ કરતા વધારે રકમની ખરીદી કરો છો અને તેનું રોકડેથી પેમેન્ટ કરો છો તો ત્યાં પણ પાન કાર્ડ ફરજિયાત છે. તો ખાસ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરતી વખતે તમારે દરેક જગ્યાએ પાન કાર્ડ આપવાનું. આ બધા જ ઓર્ગેનાઇઝેશન આ બધી જ ઇન્ફોર્મેશન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપે. તમે જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય ત્યારે તમારા રિટર્નની અંદર જે ઇન્ફોર્મેશન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને મળેલી છે તે ડિટેલ્સને પાન કાર્ડના જે તે ઓર્ગેનાઇઝેશન તરફથી મળેલી ડિટેલ્સ સાથે ક્રોસ વેરીફાઈ કરે અને જો તમારા કોઈ ટ્રાન્ઝેક્શન્સ તમારા બુક્સ ઓફ એકાઉન્ટ્સની અંદર મિસ થયેલા જણાય તો એવા કેસમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને ક્વેરી કરી શકે. મિત્રો, પાન કાર્ડની કઈ કઈ જગ્યાએ જરૂરિયાત છે એ તો તમે સમજી ગયા છો, પણ આ પાન કાર્ડ એપ્લાય કેવી રીતે કરવું? મિત્રો, પાન કાર્ડ એપ્લાય કરવા માટે થઈને તમારી સમક્ષ બે વિકલ્પ હોય, એક ઓફલાઈન મોડ અને બીજું ઓનલાઈન મોડ. આજે આપણે ઓફલાઈન મોડની વાત કરીએ છીએ. મિત્રો, પાન કાર્ડ એપ્લાય કરવા માટેનું એક ફોર્મ આવે, ફોર્મ નંબર 49A એટલે કે 49A. NSDL ની ઓફિસ પરથી તમે કોઈ પણ સેન્ટરમાં હોય, તમારે ત્યાં જે NSDL ની ઓફિસ છે, રાજકોટની વાત કરો તો સ્ટાર ચેમ્બરની અંદર પહેલા માળે 130 નંબરની ઓફિસ ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ જે NSDL ની ઓફિસ છે, તો આ ઓફિસ પરથી તમે 49A નંબરનું ફોર્મ લઈ આવો. અધરવાઇઝ તમે ગૂગલમાંથી આ ફોર્મ સર્ચ કરી તેનું PDF ફોર્મેટ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો. મિત્રો, જો તમે ગૂગલમાંથી પ્રિન્ટ કાઢતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું, તમારે પ્રિન્ટ એક જ પેજમાં આગળ પાછળ કાઢવાની છે. હવે પેજ તમારી પાસે આવી જાય, ધેન આફ્ટર આ પેજની અંદર એટલે કે 49A ના જે ફોર્મ છે એ ફોર્મની અંદર તમારે તમારી પર્સનલ વિગત લખવાની છે. તમારું નામ લખવાનું છે, તમે કોઈ બીજા નામથી ઓળખાતા હોય તો એ નામ લખવાનું છે, પપ્પાનું નામ લખવાનું છે, મમ્મીનું નામ લખવાનું છે, મિડલ નેમ તરીકે તમારે કયું નામ રાખવું છે તે પણ તમે ટિક કરી શકો છો. જેન્ડર મેલ ફિમેલ આપી દો, બર્થ ડેટ આપી દો, આધાર કાર્ડ આધાર નંબર તમારે લખવાનો થશે કારણ કે પાન કાર્ડ અને આધાર કાર્ડ એ એકબીજા સાથે લિંક થયેલા છે.
તો તમારી બેઝિક ઇન્ફોર્મેશન, તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી, તમારું સ્ટેટસ, જો તમે કોઈ વ્યક્તિનું પાન કાર્ડ કઢાવતા હોય તો તમારે સ્ટેટસની અંદર પર્સનલ ટીક કરવાનું થશે. તો તમે તમારી બધી જ પર્સનલ ઇન્ફોર્મેશન આ ફોર્મમાં ભરી આપો. તમારે બ્લેક ઇંકથી કેપિટલ લેટરમાં આ બધી જ ડિટેલ્સ લખવાની થશે. બધી જ ડિટેલ્સ તમારી ફિલઅપ થઈ જાય ત્યારબાદ તમારે 2 ફોટોગ્રાફ્સ લગાડવાના છે, 3 સિગ્નેચર કરવાની છે. ખાસ ધ્યાન રાખો, એક સિગ્નેચર ફોર્મમાં જમણી બાજુ ફોટોગ્રાફ્સ છે એની ઉપર, અડધી ફોટાની બારે, અડધી ફોટાની ઉપર, અને એ ખાસ ફોટો માર્કરથી જ સાઇન કરવી. બીજી સહી ફોર્મની ડાબી બાજુ તમારે ફોટાની નીચે સહી કરવાની છે. ફોટો સહીના બોક્સની ઉપર આવવો ના જોઈએ. જો ફોટાની સાઈઝ મોટી છે તો તમે કાતરથી કટ પણ કરી શકશો. અને ત્રીજી સાઈન તમારે ફોર્મ જ્યાં કમ્પ્લીટ થાય છે ત્યાં એન્ડમાં કરવાની છે. આ ફોર્મ સાથે આધાર કાર્ડ તમે જોઈન્ટ કરી આપો. જો આધાર કાર્ડની અંદર તમારી બર્થ ડેટ લખેલી ના હોય તો તમારે બર્થ ડેટ પ્રૂફ માટે બર્થ સર્ટિફિકેટ પણ સાથે રજૂ કરવું પડશે. તો મિત્રો 49A નંબરનું ફોર્મ તૈયાર થઈ ગયું. તેની સાથે આધાર કાર્ડની કોપી એટેચ કરો, તેની સાથે બર્થ ડેટના પ્રૂફ તરીકે બર્થ સર્ટિફિકેટની કોપી એટેચ કરો, અને આ ફોર્મ લઈ અને ફરી પાછું તમારે NSDLની ઓફિસમાં જવાનું થાય. ત્યાં 100 કે 110 રૂપિયા સમથિંગ ચાર્જ છે, અને એ ચાર્જ તમે ભરો એટલે તમારું ફોર્મ તે લોકો એક્સેપ્ટ કરે છે. એની તમને રિસીટ આપે છે. રિસીટ ખાસ ચેક કરો, કારણ કે જો રિસીટમાં જ નામ લખવામાં તે લોકોએ ભૂલ કરી નાખી તો એ મુજબ જ તમારું પાન આવશે. તો રિસીટ ચેક કરો, અને 15 દિવસની અંદર તમે જે એડ્રેસ મેન્શન કરેલું હશે તે એડ્રેસ ઉપર તમારું પાન કાર્ડ આવી જશે. પાન કાર્ડની અંદર ટોટલ 6 વિગત તમને જોવા મળે. એક, તમારું નામ લખેલું હશે, તમારા પિતાશ્રીનું નામ લખેલું હશે, તમારી બર્થ ડેટ લખેલી હશે, તમારો ફોટોગ્રાફ હશે, તમારી સિગ્નેચર હશે, અને તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર હશે. મિત્રો, આ નંબર 10 ડિજિટનો હોય. પાન નંબર 10 ડિજિટનો હોય. પ્રથમ 5 ડિજિટ આલ્ફાબેટ, પછીના 4 ડિજિટ ન્યુમેરિક, અને છેલ્લો ડિજિટ આલ્ફાબેટ. ફોર એક્ઝામ્પલ, AGGPS 9272B, પહેલા 5 આલ્ફાબેટ, પછીના 4 ન્યુમેરિક, અને છેલ્લો આલ્ફાબેટ. મિત્રો, અહીં જે ચોથો લેટર હશે, તમે જુઓ AGGP, તો જે ચોથો લેટર હશે એ તમારું સ્ટેટસ શો આઉટ કરે છે. P મીન્સ પર્સનલ. તમે તમારું પોતાનું પાન કાર્ડ કઢાવેલું હશે તો અહીંયા ચોથો લેટર P હશે. પાંચમો લેટર તમારી સરનેમનો પહેલો અક્ષર હશે. તો ફોર એક્ઝામ્પલ, સૂચક, તો પાંચમો લેટર છે S. તો ચોથો લેટર તમારું સ્ટેટસ શો આઉટ કરે. જો ફર્મ હશે તો F લખેલું હશે, જો કંપની હશે તો C લખેલું હશે, જો ટ્રસ્ટ હશે તો T લખેલું હશે. અને પાંચમો લેટર પર્સનલ કેસમાં તમારી સરનેમનો પહેલો અક્ષર હશે. મિત્રો, તમારે આ જે પાન કાર્ડ છે એ લાઈફ ટાઈમ એક જ વખત એપ્લાય કરવાનું છે. લાઈફ ટાઈમ એક જ વખત, કારણ કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર. મિત્રો, ઘણી વખત એવું બને કે કોઈ છોકરી છે એ જ્યારે કુંવારી હોય ત્યારે એમના ફાધરે એમના માટે પાન કાર્ડ કઢાવેલું હોય, અથવા તો એણે પોતે પણ આ પ્રોસેસ કરેલી હોય. હવે જ્યારે એમના મેરેજ થાય છે ત્યારે તેમનું મિડલ નેમ ચેન્જ થાય છે, તેમની સરનેમ ચેન્જ થાય છે, એમની સિગ્નેચર ચેન્જ થાય છે, એમનું એડ્રેસ ચેન્જ થાય છે. તો આવા કેસમાં એ યુવતીએ ફરી વખત પાન કાર્ડ કઢાવવાનું નથી, પણ તેમની પાસે જે ઓલરેડી પાન છે, પરમેનન્ટ એકાઉન્ટ નંબરનું જે કાર્ડ છે, તેને મોડિફાઈ કરવાનું છે. ખાસ મગજમાં રાખજો, જો બીજી વખત એ પાન કાર્ડ માટે એપ્લાય કરે છે તો તે ગુનો છે, કારણ કે એક વ્યક્તિ પાસે એક જ પાન કાર્ડ હોવું જોઈએ. જેમ તમારી પાસે 2 આધાર કાર્ડ ના હોય, જેમ તમારી પાસે 2 ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય, એ જ રીતે તમારી પાસે 2 પાન કાર્ડ પણ ના હોવા જોઈએ. તો ખાસ ધ્યાનમાં રાખજો, જો આવો કોઈ બનાવ બને છે તો એવા કેસમાં નવું પાન કાર્ડ એપ્લાય નથી કરવાનું, પરંતુ NSDLની ઓફિસમાં જઈ ડેટા ચેન્જનું ફોર્મ લેવાનું છે. આ ફોર્મ પાન કાર્ડની જેમ જ તમારે ભરવાનું, પણ તેની અંદર તમારે મોડિફાઈ થયેલી ડિટેલ્સ ભરવાની થશે. ખાસ મગજમાં રાખજો, દરેક ડિટેલ્સની આગળ એક બોક્સ દોરેલું હશે. એ બોક્સ ઉપર તમારે જે ડિટેલ્સને મોડિફાઈ કરવી હોય તેને ટીક કરવાનું છે. એનો મતલબ કે આ ડિટેલ્સ અમારે ચેન્જ કરવાની થાય છે. અને આખું ફોર્મ તમારું કમ્પ્લીટ થઈ જાય, ધેન આફ્ટર તમારા નવા પ્રૂફ સાથે આ ફોર્મને તમે સબમિટ કરાવો. નો ડાઉટ તમારે અહીં બીજી વખત પાન કાર્ડનો ચાર્જ દેવો પડશે, કારણ કે તમે આ જે ચાર્જ આપો છો તે કુરિયર ચાર્જ છે. મિત્રો,
બોમ્બેથી પાન કાર્ડ તમારે ત્યાં આવશે, એનો ચાર્જ લે છે. બાકી પાન કાર્ડ કાઢવાની પ્રોસિજર ફ્રી ઓફ છે. ઇન્ડિયાની અંદર બે સંસ્થાઓ આ પાન કાર્ડ કાઢવાનું કામ કરે છે. એક છે NSDL અને બીજું છે UTI. ઘણી વખત એવું બને મિત્રો કે તમે જે પાન કાર્ડ કઢાવેલું હોય તેમાં જ કોઈ મિસ્ટેક આવેલી હોય, તમારું નામ ખોટું પ્રિન્ટ થયેલું છે, બર્થ ડેટ ખોટી છે, તો ખાસ મગજમાં રાખજો, આવા કેસમાં તમારે બીજું પાન કાર્ડ એપ્લાય કરવાનું નથી. પણ તમારે સેમ NSDL ની ઓફિસમાંથી ડેટા ચેન્જનું ફોર્મ લેવાનું છે. આ ફોર્મમાં મોડિફિકેશન કરવાનું છે. જે ફિલ્ડને તમે મોડિફાઈ કરવા માંગો છો તે ફિલ્ડની આગળ તમારે ટીક કરવાનું છે અને તમારે સેમ નવા આધાર પુરાવા જોઈન્ટ કરી અને તે NSDL માં સબમિટ કરવાનું છે. કોઈ વખત એવું બને કે તમારી પાસે પાન કાર્ડ છે, બધું જ બરોબર છે, પણ ગાયબ થઈ ગયું, ખોવાઈ ગયું, તો એવા કેસમાં પણ તમારે NSDL ની ઓફિસમાં જઈ ડેટા ચેન્જનું જ ફોર્મ લેવાનું છે. ફોર્મની ઉપર ડુપ્લિકેટ ઓબ્લિક કરેક્શન આવો એક વિકલ્પ તમને આપવામાં આવે, એની અંદર તમારે ડુપ્લિકેટ વિકલ્પ ઉપર ટીક કરવાનું છે, કરેક્શન ઉપર તમારે લીટે મારી દેવાનો છે અને ફરી પાછી આખી પ્રોસેસ તમારે ફરીથી કરવાની છે. હા, અહીં ખાસ ધ્યાનમાં રાખવું કે તમારો અગાઉનો જે પાન નંબર છે એ તમારે અહીં મેન્શન કરવો પડશે. હવે તમને 15 દિવસની અંદર નવું પાન આવશે, પાન કાર્ડ નવું છે પણ એની અંદરની બધી જ ડિટેલ્સ એ જ આવશે. મીન્સ સેમ પાન નંબર તમારો હશે. તો ખાસ મગજમાં રાખજો, જો પાન કાર્ડ ખોવાઈ જાય છે તો તમારે ડેટા ચેન્જનું ફોર્મ લેવાનું છે. કોઈ તમારે ડિટેલ્સને કરેક્ટ કરાવી છે તો પણ ડેટા ચેન્જનું ફોર્મ લેવાનું છે. પણ જો પહેલી વખત જ તમે પાન કાર્ડ કઢાવતા હોય તો એમના માટે તમારે 49A નંબરનું ફોર્મ લેવાનું થશે. સૂચક સાહેબ, સર આપણે ગયા લેક્ચરમાં વાત કરતા હતા કે ઓરિજિનલ એકાઉન્ટ અને પર્સનલ એકાઉન્ટિંગનો ડિફરન્સ શું છે તમે સમજાવતા હતા. તો તમે એની અંદર ઓરિજિનલ એકાઉન્ટ એટલે શું એ તો ક્લિયર કર્યું કે કોઈ એક ફોર્મ હોય, ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, ડોક્યુમેન્ટ્સ બનતા હોય ને ડોક્યુમેન્ટ ઉપરથી એન્ટ્રી કરવાની એટલે ઓરિજિનલ એકાઉન્ટ એટલે કે ફોર્મનું એકાઉન્ટિંગ કહેવાય. પણ સાહેબ આ પર્સનલ એકાઉન્ટિંગ એટલે શું એ તો સમજાવો. વાહ ભગા વાહ, ભગાએ યાદ રાખ્યું જો કે ગયા સેશનમાં આપણે અહીં વાત અટકાવેલી હતી અને પર્સનલ એકાઉન્ટિંગ ઉપર આપણે જવાનું હતું. મિત્રો, પર્સનલ એકાઉન્ટિંગ શું છે અને એની જરૂરિયાત શું છે એ સમજવા માટે હું એક કિસ્સો તમારી સમક્ષ રજૂ કરું છું. એક કેસ સ્ટડી છે આખે આખો, અને તે તમે જો સરસ રીતે સમજી જાઓ તો પર્સનલ એકાઉન્ટિંગ પણ તમારા માઇન્ડમાં સરસ રીતે ક્લિયર થઈ જશે. મિત્રો, આપણે ગયા સેશનમાં એક વાત કરેલી કે ઓરિજિનલ એકાઉન્ટિંગ ડોક્યુમેન્ટ ઉપરથી થાય, પણ વર્ષના અંતે પેઢી પોતાનો પ્રોફિટ સેટ કરવા માટે અમુક ખોટા ખર્ચાઓ નાખે. એ ખર્ચાઓ માટેના બિલ કે વાઉચર્સ તે લોકો પાસે ના હોય તો ખર્ચાની એન્ટ્રી કર્યા પછી તેને અનુરૂપ ડોક્યુમેન્ટ્સ તે લોકો પાછળથી બનાવી નાખે. કાયદેસર રીતે આ ખોટી પ્રોસેસ છે, પણ ઘણા બધા મિત્રો આવું કામ કરે છે. તો આવું જ એક એક્ઝામ્પલ હું તમને આપું છું. એક્ઝામ્પલ તરીકે જ તમારે આ સમજવાનું છે. મિત્રો, અમારે એક મિત્ર છે અને એમનું નામ દર્શનભાઈ છે. દર્શનભાઈ એક ફર્મ ચલાવે છે, શ્રીજી એન્ટરપ્રાઇઝ. હવે મિત્રો, શ્રીજી એન્ટરપ્રાઇઝનો વર્ષ દરમિયાનનો નફો 13 લાખ રૂપિયાનો થાય છે. હવે મિત્રો, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ 2.5 લાખ બાદ આપે. પછીની જે આવક છે એ આવક ઉપર તમારે ટેક્સ ભરવો પડે. કેટલો ટેક્સ ભરવાનો થાય? માની લ્યો કે 13 લાખની ટોટલ આવક હોય તો 2.5 લાખ રૂપિયા બાદ મળે એટલે 2.5 લાખના 0% એટલે 0. પછીના 2.5 લાખ રૂપિયા ઉપર 5% લેખે 12,500 નો ટેક્સ થાય. એટલે 2.5 અને 2.5 5 લાખનું સેટિંગ થઈ ગયું. પછીના 5 લાખ રૂપિયા ઉપર 20% લેખે 1 લાખનો ટેક્સ થાય. એટલે 2.5, 5 અને 5 10 લાખ, તો 10 લાખ ઉપર ટેક્સ કેલ્ક્યુલેટ થઈ ગયો. હવે પાછળ વધ્યા 3 લાખ, તો 3 લાખના 30% એટલે 90,000. તો મિત્રો, ટોટલ તમે ટેક્સ કેલ્ક્યુલેટ કરો તો આ ટોટલ ટેક્સ થાય તમારો 2,02,500. ટેક્સની રકમ ઉપર તમારે 4% સેસ ભરવાની થાય. એજ્યુકેશનલ સેસ, કૃષિ વિકાસ સેસ, સ્વચ્છ ભારત અભિયાન સેસ. તો આવી ટોટલ 4% સેસ તમારે ભરવાની થાય. આ 4% ટેક્સની એમાઉન્ટ ઉપર લાગે એટલે 2,02,500. એના ઉપર 4% તમે ટેક્સ કેલ્ક્યુલેટ કરો એટલે તમારી સેસની એમાઉન્ટ થશે 8,100 અને ટોટલ ટેક્સ આવશે મિત્રો તમારો 2,10,600. તો પ્રશ્ન એ થાય કે દર્શનભાઈની આખા વર્ષ દરમિયાનની જે ટોટલ આવક થઈ છે 13 લાખ રૂપિયાની, તેના ઉપર ટેક્સ થશે 2,10,600. તો મિત્રો,
2,10,600 રૂપિયાનો ટેક્સ દર્શનભાઈ ભરશે? પ્રશ્ન તો એ છે. તો મિત્રો ઘણા બધા વેપારીઓ એવા હોય કે જે વર્ષ દરમિયાન જે નફો કરે છે તે સાચો નફો બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં શો આઉટ નથી કરતા અને પ્રોફિટ સેટ કરવા માટે થઈને ખોટા ખર્ચા નાખે. મિત્રો અહીં દર્શનભાઈનો જે ટોટલ ટેક્સ થાય છે તે ટેક્સ દર્શનભાઈ ભરશે. હવે ભરવો કે ન ભરવો એ તો એની મરજી છે. તો એમના ટેક્સ કન્સલ્ટન્ટે એવું સજેશન આપ્યું કે તમે ચોપડે 8 લાખ રૂપિયાનો ખોટો ખર્ચો બતાવી આપો. મગજમાં રાખજો, ચોપડે 8 લાખ રૂપિયાનો ખોટો ખર્ચો, ખરેખર આ ખર્ચો કરેલો નથી પણ ઓન પેપર દેખાડવાનો. એનાથી શું થાય? તો કે એનો જે ચોપડે નફો છે 13 લાખનો, એ નફો એનો 5 લાખનો સેટ થાય. તો દર્શનભાઈએ એના એકાઉન્ટન્ટને એવું સજેશન કર્યું કે અહીં આપણે 7-8 માણસો રાખો, તેને દર મહિને સેલેરી આપો અને ટોટલ 8 લાખનો સેલેરી થાય તેવી રીતે તમે પ્રોફિટ સેટ કરો. હવે 13 લાખનો નફો, 8 લાખનો ખર્ચો, તો હવે નેટ પ્રોફિટ વધે 5 લાખ. બીજું એક ખાસ મગજમાં રાખજો મિત્રો કે ઇન્કમ ટેક્સના સ્લેબ કેવી રીતે સેટ થાય છે અને ઇન્કમ ટેક્સનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું થાય એ આપણે હવે પછીના સેશનમાં જોવાના જ છીએ. તો ચિંતા ન કરતા કે ભાઈ આ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતા અમને નથી આવડતું, આપણે આગળ જોવાના છીએ. અત્યારે આપણે આને એક્ઝામ્પલ તરીકે સમજીએ. તો મિત્રો 5 લાખ રૂપિયાનો નેટ પ્રોફિટ જો તમે સેટ કરો તો એવા કેસની અંદર દર્શનભાઈનો ટેક્સ 0 થાય. મિત્રો દર્શનભાઈની ટોટલ આવક થાય 13 લાખ. 13 લાખમાંથી 8 લાખનો ખોટો ખર્ચો બાદ કરો એટલે હવે દર્શનભાઈની ચોપડે આવક દેખાય 5 લાખ. 5 લાખમાંથી 2.5 લાખ રૂપિયા દર્શનભાઈને બાદ મળે. બાકીના 2.5 લાખ રૂપિયા ઉપર 5% લેખે 12,500 નો ટેક્સ આવે. પણ ઇન્કમ ટેક્સની એક કલમ છે અંડર સેક્શન 87A અને આ સેક્શન હેઠળ દર્શનભાઈને 12,500 રૂપિયાનો ટેક્સ બાદ મળી જાય અને આવા કેસમાં એમનો ઇન્કમ ટેક્સ 0 થાય. સૂચક સાહેબ, સાહેબ તમે એમ કહો છો કે અંડર સેક્શન 87A હેઠળ 5 લાખ સુધીની આવક ધરાવતા હોય તો 12,500 રૂપિયા સુધીનો ટેક્સ બાદ મળે, તો આ સમજાતું નથી. કઈ સમજાવો ને. સમજાવું બગા? મિત્રો જ્યારે સેક્શનની વાત આવશે ને ત્યારે તમારા મનના ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે. તો આપણે આજે જ આ સેક્શન ક્લિયર કરી નાખીએ. અંડર સેક્શન 87A મિત્રો કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે, વ્યક્તિ છે, તેની આવક 5 લાખ કરતા ઓછી છે અથવા 5 લાખ સુધીની છે. સમજજો તમે, આ બેનિફિટ્સ કોને મળે છે? માત્ર ઇન્ડિવિજ્યુઅલ્સને મળે છે. કેટલો મળે છે? તો કે જો આવક 5 લાખથી ઓછી હોય તો તમારો જે ટેક્સ થતો હોય તે ટેક્સમાંથી તમને 12,500 રૂપિયાનું રિબેટ મળે. સમજાવું? માની લો કે તમારી આવક 3 લાખની છે. તો મિત્રો 3 લાખની આવક હોય તો ઇન્કમ ટેક્સના બેઝિક સ્લેબ મુજબ તમને 2.5 લાખ રૂપિયા બાદ મળે. તો હવે 50,000ની જે તમારી વધારાની આવક છે તેના ઉપર તમારે 5% લેખે 2,500 નો ટેક્સ ભરવાનો થાય. પણ હવે તમારી ટોટલ આવક 5 લાખ કરતા ઓછી છે તો આવા કેસમાં તમને એ 2,500 રૂપિયાનો ટેક્સ બાદ મળશે. ઓકે, કેટલો ટેક્સ બાદ મળી શકે? મિત્રો 12,500 સુધીનો ટેક્સ બાદ મળી શકે. હવે અહીંયા એ પ્રશ્ન ના કરતા કે બાકીના 10,000 રૂપિયા ગવર્મેન્ટ પાછા આપશે. મિત્રો ગવર્મેન્ટ કઈ આપશે નહીં, પણ જો ટેક્સ થતો હશે તો તેમાં તમને બાદ આપશે, તેમાં તમને રિબેટ આપશે. હવે માની લો કે તમારી ટોટલ આવક થાય છે 5 લાખની. તો 5 લાખની આવકમાં ઇન્કમ ટેક્સના સ્લેબ મુજબ તમને 2.5 લાખ રૂપિયા બાદ મળે. પછીના 2.5 લાખ રૂપિયા ઉપર 5% મુજબ 12,500 રૂપિયાનો ટેક્સ થાય. 12,500 નો ટેક્સ થાય છે પણ આવક 5 લાખ કે 5 લાખથી ઓછી છે તો એવા કેસમાં તમને ઇન્કમ ટેક્સની કલમ અંડર સેક્શન 87A નો લાભ મળશે અને 12,500 નો ટેક્સ બાદ થશે. તો 12,500 નો ટેક્સ થયો, તેમાંથી 12,500 87A હેઠળ તમને બાદ મળી ગયા અને હવે તમારો ટેક્સ થશે 0. તો 87A કલમ શું છે એ તમને સમજાઈ ગયું હશે. બીજી એક મહત્વની વસ્તુ મિત્રો આ સેક્શનનો ઉપયોગ ઇન્ડિવિજ્યુઅલ્સ જ કરી શકે છે. HUF માટે, ટ્રસ્ટ માટે, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે, કંપની માટે, પાર્ટનરશિપ ફર્મ માટે આ કલમ લાગુ પડતી નથી. ક્લિયર મિત્રો? તો મિત્રો આપણે જે મૂળ વાત કરતા હતા, આપણે ડાયવર્ટ નથી થવું કે દર્શનભાઈની એક ફર્મ છે શ્રીજી એન્ટરપ્રાઇઝ, તેનો ટોટલ નફો થાય છે 13 લાખ રૂપિયાનો, તેના ઉપર ટેક્સ આવે છે 2,10,600 રૂપિયાનો. તો આવા કેસમાં દર્શનભાઈ 2,10,600 રૂપિયાનો ટેક્સ નથી ભરવા માંગતા, એ પોતાનો પ્રોફિટ સેટ કરવા માંગે છે. ખોટો ખર્ચો ચોપડે દેખાડે છે. 13 લાખમાંથી 8 લાખ રૂપિયાનો ખોટો ખર્ચો બાદ થાય તો હવે તેનો નેટ પ્રોફિટ ખોટી રીતે શો આઉટ થાય છે 5 લાખ રૂપિયાનો અને આ 5 લાખ રૂપિયા ઉપર
તેમને કોઈ ટેક્સ નથી આવતો, કારણ કે 2.5 લાખ ઉપર 0% એટલે 0, 2.5 લાખના 5% 12,500, 87 એનો લાભ મળશે અને 12,500 રૂપિયાનો ટેક્સ રિબેટ મળશે. તો આ રીતે જો દર્શનભાઈ પ્રોફિટ સેટ કરે તો એવા કેસની અંદર તે ટેક્સથી તો બચી જાય. ખાસ મગજમાં રાખજો, તે ટેક્સથી તો બચી જાય, પણ એક બીજો પ્રોબ્લેમ જનરેટ થાય. શું મિત્રો? એમની પાસે 8 લાખ રૂપિયાનું બ્લેક મની જનરેટ થાય. આ સૂચક સાહેબ, આ સાહેબ થોડુંક વધારે હેવી થઈ ગયું એવું લાગે છે. અત્યારે તમે જે સમજાવ્યું કે આ દર્શનભાઈએ જે ખોટો ખર્ચો નાખ્યો અને એના હિસાબે પ્રોફિટ સેટ કર્યો, તો એનાથી એક એને ફાયદો થયો અને એક એને નુકસાન ગયું. ફાયદો થયો એ તો ખ્યાલ આવી ગયો કે ટેક્સ એનો બચી ગયો, અને નુકસાન થયું એ તમે કીધું એમ એનું બ્લેક મની જનરેટ થયું. પણ હવે આ બ્લેક મની એટલે હું ઈ તમે સાહેબ આવતા લેક્ચરમાં સમજાવજો. હવે આપણે કેપેસિટી પૂરી થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, હવે આપણે આવતા લેક્ચરમાં મળશું. બગાના રામ રામ. જય ભારત, જય હિન્દ.